તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જેટલો ફેમસ થયો તેટલો કુખ્યાત પણ થયો છે। આ શો કોઈને કોઈ કારણસર વિવાદમાં રહે જ છે। ઘણા મહિલા કલાકારો શોના ડિરેક્ટર અસિત મોદી પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે, જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના ડિરેક્ટર અસિત મોદી પર અતિ ગંભીર આરોપ કરતા મનોરંજન જગતમાં હેરાની ભરી લહેર ઉઠી છે। જેનિફર મિસ્ત્રીએ એવો સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે ઘટના સિંગાપોરની છે। ગયા વર્ષે શોનું શૂટિંગ સિંગાપોરમાં થયું હતું। તે સમયે અસિત મોદી તેને વારંવાર કહેતો હતો કે તારી સહેલી બહાર છે, તું રૂમમાં આવ, આપણે વિસ્કી પીશું। જેનિફરે બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાને આ વાત કહી, જેના પછી મુનમુન દત્તાએ અસિત મોદીને ઠપકો આપ્યો હતો, કારણ કે અસિત મોદી મુનમુન દત્તાથી ખૂબ ડરતો હતો। જેનિફરે કહ્યું કે આ સિવાય અસિત મોદીએ તેની સાથે ઘણીવાર અપશબ્દો બોલ્યા હતા। અસિત ઉપરાંત પ્રોડક્શન ટીમના સોહેલે પણ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।